ગઈકાલે સાંજે હું તો બોલીશ શરૂ થયું ઠીક તેના પહેલાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આરોગ્ય મંત્રીએ જાહેરાત કરેલી હતી પ્રોટીનયુક્ત પનીરના સ્થાને પનીર જેવા જ દેખાતા એનાલોગ એટલે કે કૃત્રિમ પનીર અને કૃત્રિમ ચીઝ સહિતના ઉત્પાદનો પર પ્રતિબંધની સવાલ એ છે કે પ્રતિબંધની જાહેરાત તો થઈ પણ હવે શું? તો હવે આજે અસાધારણ રાજપત્ર જાહેર થઈ ગયું છે. આ ગેજેટ જોઈ શકો છો. સરકારે 3 પેજનું આ ગેજેટ જાહેર કર્યું છે. ગેજેટમાં ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમન 2006ની કલમ 302/30/2 હેઠળ રાજ્ય સરકારના કમિશનર ઓફ ફૂડ સેફ્ટીએ સમગ્ર ગુજરાત રાજ્યમાં એનાલોગ ઉત્પાદનોના સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. ગેજેટ પણ જોજો તમે. ડેરી ઉત્પાદન જેવા જ દેખાતા પરંતુ વાસ્તવમાં વનસ્પતિ ચરબી કે અન્ય બિન ડેરી ઘટકોથી બનેલા ઉત્પાદનો પર પ્રતિબંધ મુકાયો છે. પનીર, બટર, ક્રીમ અથવા અન્ય ડેરી ઉત્પાદન હોવાનો ભ્રમ જે પેદા કરે છે તેના પર પ્રતિબંધ મુકાયો છે. આ ગેજેટ ગ્રાહકોના આરોગ્યની સુરક્ષા અને ભ્રામક વેપાર પ્રથા અટકાવવા માટે લેવાયો છે. હવે સવાલ એ છે કે ગેજેટ જાહેર થઈ ગયું તો ગેજેટમાં છે શું? ગેજેટ એટલે કાનૂનના આધારે પડતું હોય છે, પરિપત્ર નહીં પણ આ ગેજેટ છે. સૌ પ્રથમ જાણી લઈએ કેમ લગાવવો પડ્યો આ પ્રતિબંધ, કેમ જાહેર કરવું પડ્યું આ ગેજેટ. તો રાજ્યમાં વિવિધ ઠેકાણેથી સરકારના આરોગ્ય વિભાગે પનીરના નમૂનાઓ લીધેલા અને પૃથ્થકરણ કરેલું તેના આધારે આ ગેજેટ બહાર પડાવ્યું છે, આ પ્રતિબંધ લગાવ્યો છે. એની અંદર પનીરના નમૂનાઓમાં જે મળ્યું છે ને એ ચોંકાવનારું છે. આ ગેજેટ કેમ બહાર પાડવું પડ્યું છે? તો જે પૃથ્થકરણ થયું ને એમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પનીરના નમૂનાઓમાં વનસ્પતિ ફેટ એટલે કે વનસ્પતિ ચરબી જોવા મળી છે. પનીરના નમૂનાઓમાં બાહ્ય અથવા વિદેશી ચરબી જોવા મળી છે, ફોરેન ફેટ જોવા મળ્યા છે. પનીરના નમૂનાઓમાં ભેજનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. પનીરના નમૂનાઓમાં સ્ટાર્ચનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. પનીરના નમૂનામાં બિન અનુમતિ પ્રાપ્ત પદાર્થો જોવા મળ્યા છે. હવે સવાલ એ છે તો કઈ કઈ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાગ્યો છે એનાલોગની? તો એનાલોગના પ્રોસેસિંગ, એનાલોગના પેકિંગ, સંગ્રહ, પરિવહન, વિતરણ, વેચાણ અથવા વેચાણ માટે ઓફર કરવી, હોટલ, રેસ્ટોરન્ટ અથવા અન્ય ફૂડ સર્વિસમાં ઉપયોગ કરવો તેના પર પ્રતિબંધ, એ પ્રક્રિયા ઉપર પ્રતિબંધ લાગ્યો છે. પ્રતિબંધ કઈ કઈ પ્રોડક્ટ ઉપર લાગે છે, ઉત્પાદનો કયા કયા છે? તો અસલી ડેરી ઉત્પાદન ન હોય તેવા ઉત્પાદનો ઉપર પ્રતિબંધ લાગ્યો છે. દૂધ, દૂધની ચરબી અથવા ઘન પદાર્થની જગ્યાએ સંપૂર્ણ કે આંશિક વિદેશ વનસ્પતિ તેલ જેમાં હોય તેના પર પ્રતિબંધ લાગ્યો છે. વનસ્પતિ તેલના વપરાશ પર પ્રતિબંધ લાગ્યો છે. વનસ્પતિ ચરબી પર પ્રતિબંધ લાગ્યો છે. બિન ડેરી ઘટકોના ઉપયોગ કરનારા ઉત્પાદનો પર પ્રતિબંધ લાગ્યો છે. ડેરી પ્રોડક્ટ ઉપર પ્રતિબંધ નથી, પણ જે ડેરી પ્રોડક્ટ નથી અને ડેરી પ્રોડક્ટના નામે વેચાય છે અથવા બનાવવા માટે વપરાય છે તમામ ઉપર પ્રતિબંધ લાગ્યો છે. હવે જાણી લઈએ કયા કયા ઉત્પાદનો પર પ્રતિબંધ નહીં લાગે. તો આ ગેજેટ મુજબ ફ્રોઝન ડેઝર્ટ, પ્રોસેસ્ડ ચીઝ અને મિલ્ક ફેટ સ્પ્રેડ આના ઉપર પ્રતિબંધ નથી. આ પ્રતિબંધ 5 ઓગસ્ટથી અમલમાં આવી 1 વર્ષ સુધી રહેશે અથવા તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આ પ્રકારના ઉત્પાદનો માટે અંતિમ નિર્ણય કે નિયમો જાહેર ન કરે અથવા તો કમિશનર આ આદેશમાં ફેરફાર કે ફેરબદલ કે રદબાતલ ન કરે અને એ તમામ પૈકીનું જે પહેલું લાગુ પડતું હોય ત્યાં સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે. સવાલ એ છે કે હવે શું થશે? પ્રતિબંધ તો લાગ્યો પણ હકીકત એ પણ તો છે કે પૂંછડી વાંકી હોય તો સીધી રીતે સીધી થતી નથી. અને આપણા તો કહેવત પણ છે, જ્યારે આગળ
ટેડી પણ કરવી પડતી હોય છે. સરકારે ચોક્કસથી આ પ્રયાસ કર્યો છે. મહારાષ્ટ્ર પહેલું રાજ્ય બન્યું છે, બીજા આપણું રાજ્ય ગેજેટ બહાર પાડવાનું રાજ્ય છે. પણ આપણે જાગૃત થવું જરૂરી છે. શું આપણે આજ સુધી જ્યારે પણ પનીર ખરીદ્યું ઘર માટે પણ ત્યારે પૂછ્યું છે ખરું કે આ પનીર દૂધમાંથી બન્યું છે, ડેરી ઉત્પાદનમાંથી બન્યું છે કે એ સિવાયનું? ચીઝ ખરીદ્યું ત્યારે પૂછ્યું છે? ના. હોટલ રેસ્ટોરન્ટ ખૂમચા ઉપર જમવા ગયા ત્યારે પૂછ્યું છે? ના. કેટરિંગવાળાના કોઈ મેરેજમાં ગયા, કોઈ કાર્યક્રમમાં ગયા કેટરિંગનું જમ્યા ત્યારે કહ્યું છે? તો ના. આ સંજોગોમાં આ ગેઝેટ, આ નિયમ, આ કાનૂન, એનો અમલ સખત રીતે થાય તેમાં આપણી તમામની ભૂમિકા પણ હોવી જોઈએ. સરકારે પ્રક્રિયા શરૂ કરી છે. આજે રાજકોટમાં છાપેમારી થઈ, અલગ અલગ જગ્યાએ છાપેમારી થઈ છે. રાજકોટ, અમદાવાદ, જામનગર, ગાંધીનગર, સુરત, આ તમામ ઠેકાણે સેમ્પલ લેવાય છે. અને કેટલાક ઠેકાણેથી એનાલોગ પનીર કે ચીઝ મળ્યું પણ છે. જો કે એ સહજ છે, કારણ કે અત્યાર સુધી પ્રતિબંધ નહોતો એટલે એનાલોગ પનીર, ચીઝ બનતું હતું ને વેચાતું હતું. કેટલાક ઠેકાણે લો ફેટના નામે પણ વેચાતું હતું. લો ફેટ પનીર એ નામથી પણ વેચાતું રહ્યું છે, બનતું રહ્યું છે. ગઈકાલે આ પ્રતિબંધ મુકાયો. આજે રાજકોટની અંદર એબીપી અસ્મિતાની ટીમે રિયાલિટી ચેક કર્યું. લાટી પ્લોટ વિસ્તારમાં ફોર્ચ્યુન પનીર નામની પેઢી હતી. અસલી પનીરના નામે એનાલોગ પનીર બનાવીને વેચાણતા હતા. શરૂઆતમાં તો ત્યાં દરવાજો ખોલતા નહોતા. તમામ માધ્યમો પહોંચ્યા, પછી અધિકારીઓ પહોંચ્યા. આપ જોઈ શકો છો, લાંબા સમય રાહ જોવામાં આવી. શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું કે અહીંયા તો ખીરું બને છે, ફરસાણનું ખીરું બને છે, મસાલા ઢોસાનું ખીરું બને છે. પણ જ્યારે આરોગ્ય વિભાગની ટીમ અંદર ગઈને જોયું તો 25 કિલો એનાલોગ પનીરના જે આ જોઈ શકો છો તમે, આ બધું મળ્યું છે. એક્સપાયરી ડેટ લખવામાં આવી નહોતી. જૂનાગઢથી આ નકલી પનીર મંગાવી FSSAIના સ્ટીકર સાથે પેકિંગ કરી જથ્થાબંધ વેચાણ કરાતું હતું તેવી કબૂલાત ફેક્ટરી માલિકે કરી છે. રાજકોટમાં શ્રીરામ ડેરી, શ્યામ ડેરીને પણ સીલ મારવામાં આવ્યું છે. રાજકોટના સેન્ટ્રલ ઝોનમાં 16 પેઢીમાં તપાસ કરાઈ, તો વેસ્ટ ઝોનમાં 10 પેઢી અને ઈસ્ટ ઝોનમાં 12 પેઢી એટલે કે વિક્રેતાઓ તપાસ કરી, જ્યાંથી એનાલોગ પનીર, એનાલોગ ચીઝ અને બટર લઈ તેનો નાશ પણ કરાયો છે. સૌપ્રથમ સાંભળી લઈએ કેતન રાઠોડ, આરોગ્ય અધિકારી છે રાજકોટ મહાનગરપાલિકાના, તેમને શું કહ્યું છે. નરી આંખે આપણે છે ને ઓલરેડી આની ઉપર લેબલ મારેલું છે, એનાલોગ છે, બરોબર છે. એટલે આપણે આને હવે પછી સરકારે આ એનાલોગ ઉપર પ્રતિબંધ કર્યો છે એટલે આપણે પનીર તરીકે આનું સેમ્પલિંગ કરશું. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક મુજબ જે કંઈ કરવાની થતી કાર્યવાહી એ કરશું. જરૂર પડે તો પ્રિમાઇસીસને સીલ બી કરશું. અહીંયા છે ને આ ટોટલી અનહાઇજેનિક યુનિટ છે. આની પહેલાં બી સીલ કરેલ છે. પનીર જોતા અત્યારે એકદમ બરડ પ્રકારનું જોવા મળે છે અને ઓલરેડી લેબલ છે એટલે એનાલોગ તો છે જ, આ ઈ ફાઇનલ છે, બરોબર છે. શુદ્ધ પનીર નથી. ઓલરેડી આને લેબલ બી કરેલું છે. આરોગ્ય અધિકારીએ કહ્યું કે આ યુનિટ પહેલાં પણ સીલ થઈ ચૂક્યું છે, અનહાઇજેનિક કન્ડિશનમાં છે. ત્યાં એનાલોગ પનીર વેચાય છે. અત્યાર સુધી આપણા સ્વાસ્થ્ય સાથે કઈ રમત રમાઈ આપ સમજી શકો છો. પરંતુ અમારી ફરજ હતી જે માલિક છે ફોર્ચ્યુન પનીરના, તેમની સાથે વાત કરવી. તેમને શું કહ્યું સાંભળી લઈએ. બનાવતા જ નથી. તમે જોઈ શકો છો કે આપણે પનીર બનાવતા જ નથી. હા, એ તો આપણે લઈ અને આપણે વેચી. એનાલોગ પનીર ગઈકાલે રાતના સરકારશ્રીએ કીધું કે હવે કાલથી બંધ થઈ જશે, બરાબર છે. એ પહેલા એવું નહોતું કીધું કે કાલથી બંધ થઈ જશે. કે અંદર જે મિલ્ક પ્રોડક્ટ પડી છે એ શું છે? તમે કઈ પ્રોડક્શન નથી કરતા? અમે પ્રોડક્શન નથી તો કરતા. તમારા અંદર ફ્રીજમાં મિલ્ક પ્રોડક્ટ કેમ પડી છે? કઈ પ્રોડક્ટ? ત્યાં પનીર ત્યાં આ તો ઈ વેચી છે, લઈને વેચી. નહીં તમે બનાવવા માટે તમારી ફ્રીજની અંદર પડી છે, તમે જુઓ. દહીં છે, દહીં છે તો સાહેબ. દહીં વેચો જ તમે? દહીં તો વેચી. દહીં વેચો છો? એ શું છે પ્રોડક્ટ? ઈ દહીંની જ પ્રોડક્ટ છે. ઈ અનાલોગ નથી, મિલ્કની પ્રોડક્ટ. તમે પેઢીનું નામ ફોર્ચ્યુન પનીર અને એના માલિક કહે છે કે અમે પનીર નથી બનાવતા, ખીરું બનાવીએ છીએ. મૂર્ખ બનાવવાનો આ વેપાર. અને આખું ગુજરાત અત્યાર સુધી પનીરના નામે મૂર્ખ બનતું રહ્યું, ચીઝના નામે મૂર્ખ બનતું રહ્યું. ડેરી પ્રોડક્ટ નહીં, પરંતુ આપણને વેજીટેબલ ફેટ એટલે કે ચરબીવાળા
પનીર આપણને ખવડાવવામાં આવતા રહ્યા. કોઈ પૌષ્ટિકતા નહીં અંદર, અને પ્રોટીન માટે જે ખાતા હતા એ કોઈ પ્રોટીન નહીં. અમદાવાદની અંદર પણ ચેકિંગ થયું છે. આજે અમદાવાદની વિવિધ ડેરીઓમાં ચેકિંગ હાથ ધરાયું છે. નરોડામાં ચેકિંગ કરાયું છે. પનીર અને બટરના સેમ્પલને ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. જ્યાં પણ ચેક કર્યું છે સ્વચ્છતાનો અભાવ હતો. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલી વિજય ડેરીમાં પણ આરોગ્ય વિભાગે તપાસ કરી પનીરનું સેમ્પલ ગુણવત્તાની ચકાસણી થઈ છે. પનીર એનાલોગ છે કે મિલ્કમાંથી બનેલું છે એની પણ તપાસ થઈ રહી છે. જામનગરની વાત કરી લો હવે, તો જામનગરની અંદર પણ આ જ પ્રકારે પીએન માર્ગ પર આવેલી વિવિધ ડેરી, પીઝા આઉટલેટ્સ વગેરેમાં ચેકિંગ થયું છે. એક સ્થળેથી 12 કિલો જેટલો ચીઝનો જથ્થો મળ્યો, જેનો નાશ કરાયો છે. કાર્યવાહી અવિરત ચાલુ રહેશે તેવો દાવો પણ કરાયો છે. પણ આ તમામ ઉપરથી એટલું સમજી લેજો, આ મટીરિયલ જોઈ લો તમે તાર. આપણને પીઝા બીજા બધાનો જે શોખ છે ને, એની અંદર મહત્તમ આ પ્રકારનું પનીર વપરાય છે. આપણે બ્રાન્ડેડ પીઝા ચેન બધી વાર્તા છે. અત્યાર સુધી આપણને એનાલોગ ખવડાવવામાં આવ્યું છે, અને સસ્તું નહીં. આપણી જોડે તો તોડી નાખીને એટલા રૂપિયા લેવામાં આવ્યા છે. જો કેવું કચરાપેટીમાં ફેંકવામાં આવી રહ્યું છે. વડોદરાની અંદર અધિકારીઓની બેઠક થઈ છે. મેન્યુફેક્ચરર, ડિસ્ટ્રીબ્યુટર, મોલ વગેરે ચેકિંગ કરવાના આદેશ પણ અપાયા છે. સુરતમાં પણ અલગ અલગ ઠેકાણે ચેક થયું છે. ગોળદા રોડ પર આવેલા ગોડાઉન પર છાપેમારી કરવામાં આવી. એનાલોગ પનીરનો જથ્થો સીઝ કરાયો છે. દરેક ઝોનમાં 3 થી 4 ટીમો બનાવવામાં આવી છે. પણ દુર્ભાગ્ય એ છે કે એનાલોગના નથી લખવામાં આવતું, ક્યાંક લો ફેટ લખવામાં આવે છે, બીજું કંઈક નામ લખવામાં આવે છે અને આ વેચવામાં આવે છે. વેપારીઓ એવું કહી રહ્યા છે કે અમને અગાઉથી જાણ નથી કરાઈ, 72 કલાકનો સમય આપવો હતો, કારણ કે અમને જાણ નહોતી એટલે અમારી પાસે આ જથ્થો છે. એ હકીકત છે હોય, પણ વેપારીઓને સવાલે છે, ઉત્પાદકોને સવાલે છે કે જો આ મિલ્ક પનીર નહોતું તો તમે પનીર શબ્દનો ઉપયોગ કેમ કરતા હતા? મિલ્કથી બનેલું ચીઝ નહોતું તો તેનો ઉપયોગ કેમ કરતા હતા? ગાંધીનગર, ગુજરાતનું પાટનગર ગાંધીનગર, ત્યાં પણ ચેકિંગ થયું છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. અહીંયા હોટલ્સ, રેસ્ટોરન્ટ બધામાં ચેક થયું છે અને નમૂના પણ લેવાયા છે. આપ જોઈ શકો છો. હું એટલે જ વારંવાર કહું છું, આપણે બધું સારું સમજીને ખાઈએ છીએ, પણ એ સારું હોતું નથી. એટલું મગજમાં ક્લિયર રાખજો. કમસે કમ રેસ્ટોરન્ટમાં જાઓ તો હજુ પણ પૂછજો. ભલે નોટિફિકેશન કે નિયમ બન્યો હોય, કાનૂન બન્યો હોય, બધું સાઈડ ઉપર મૂકી પૂછજો. તમે નથી પૂછતા ને એટલે તમને પીરસવામાં આવે છે. ગૃહમંત્રીએ શું કહ્યું છે એ સાંભળી લઈએ. સરકારના આ પ્રકારના પરિપત્રને જે લોકો માને નહીં અને લોકોને સ્વાસ્થ્ય જોડે જે છેડા કરવાનો પ્રયત્ન કરશે, તે લોકો જોડે સરકાર દ્વારા કડકાઈપૂર્વક કામ કરવામાં આવશે. અને આ બાબતે ભવિષ્યમાં અમે એક ટાસ્ક ફોર્સ બી બનાવીએ છીએ, જેમાં તમામ વિભાગો બી સામેલ હશે. એટલે આ સૌ લોકોને માત્ર ભેળસેળવાળો સામાન ઉપયોગ કરવો એટલા જ પૂરતું નહીં, પણ અમે આ લોકોને ખૂબ મોટા ગુનેગારની નજરેથી જોઈએ છે. જે લોકો રાજ્યના નાગરિકની સ્વાસ્થ્ય જોડે છેડા કરે તે લોકોને નહીં જ છોડવામાં આવે, અને આ બાબતે ગંભીરતાપૂર્વક રાજ્ય સરકાર પગલાં ભરશે. આપની ચેનલ એબીપી અસ્મિતાનો રમેશ પ્રયાસ રહ્યો છે આપણા ગુજરાતના નાગરિકોનું સ્વાસ્થ્ય યોગ્ય રહે. જેને આપણે પૌષ્ટિક સમજીએ છીએ અને પૈસા આપીએ છીએ, પૌષ્ટિક ખોરાક આપણને મળે. સતત અમે આ મુદ્દે ચર્ચા કરતા રહ્યા છીએ. ત્યાં સુધી કે માર્ચ મહિનામાં એબીપી અસ્મિતા સંવાદદાતા રાજલ બારોટ એ લેબમાં ગયેલા અને ત્યાં જાણવાનો પ્રયાસ કરેલો કે એનાલોગ પનીર અથવા એનાલોગ ચીઝને મિલ્કવાળા ચીઝ કે પનીરથી કેવી રીતે ઓળખી શકાય, સમજી શકાય, એ અહેવાલ જોઈ લો. પનીર ખાવાના શોખીનો ચેતી જજો, કારણ કે માર્કેટમાં જે પનીર વેચાઈ રહ્યા છે તે શુદ્ધ પનીર છે કે પછી નકલી પનીર, તે ઘરે કઈ રીતે ચકાસણી કરી શકાય તેને લઈને અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદની આ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં.
ખાસ કરીને જ્યારે તમે પનીરની ખરીદારી કરી રહ્યા છો તે દૂધમાંથી બનાવટ બનેલી છે કે કેમ, કે પછી જે પનીર આપ ખરીદી રહ્યા છો તે એનાલોગ પનીર છે, તેને કઈ રીતે ચકાસણી ઘર બેઠા કરી શકાય તેના વિશે વાત કરશે આપની સાથે જે પબ્લિક હેલ્થ લેબોરેટરીના જે ઇન્ચાર્જ છે વિમલભાઈ શાહ, તેમની સાથે વાત કરીશું. સર, હું ગ્રાહક છું, હું પનીર ખરીદવા માટે જાઉં છું. હવે હું જે પનીર ખરીદું છું એ શુદ્ધ પનીર છે કે પછી એનાલોગ, મારે ઘર બેઠા ચકાસણી કરવી હોય તો સૌથી પહેલાં શું કરવું જોઈએ? પહેલાં તો એક વસ્તુ સમજવાની જરૂર છે કે પનીર અને પનીર એનાલોગ. પનીર છે એ મિલ્ક ફેટમાંથી બને છે, જ્યારે પનીર એનાલોગ છે એ મિલ્ક ફેટને પનીરમાંથી રિમૂવ કરી અને એની જગ્યાએ વેજીટેબલ ફેટ એડ કરે છે, એને પનીર એનાલોગ કહેવાય છે. પણ પનીર એનાલોગ એને પનીર વર્ડ વાપરી નથી શકાતો કાયદાની જોગવાઈ મુજબ, એટલે આપણે એને પનીર એનાલોગને નકલી પનીર તરીકે આપણે કહી શકીએ. હવે જો એ પનીર હોય તો પનીર માટે એવી વસ્તુ છે કે પનીર ચેક કરતાં પહેલાં જો એ દૂધ ખરાબ રીતે બનેલું હોય તો પનીર ખરાબ જ બનવાનું છે. જેમ કે દૂધમાં સ્ટાર્ચ, યુરિયા, પછી પામોલિન એવું બધું એડ કરેલું હશે તો એનાથી બનતું પનીર એ ખરાબ જ બનવાનું છે. જેમ કે અત્યારે લેબોરેટરીમાં પનીર કેવી રીતે ચેક થાય એ બતાવું. એમાં પનીરમાં સ્ટાર્ચની મિલાવટ હોય તો તમે એની અંદર એને પનીરને ગ્રેટ કરી એની અંદર તમે ટિંચર આયોડિનના ટીપા નાખો અને ઘરમાં પણ અવેલેબલ હોય છે. જે વાગ્યા પર એન્ટિસેપ્ટિક તરીકે આયોડિનનું સોલ્યુશન જે લગાવતા આવીએ છીએ એ જ આયોડિન એમાં વાપરવાનું છે. જો કાળા કલરનું રંગ આવે તો એ સ્ટાર્ચની મિલાવટવાળું પનીર છે એવું કહી શકાય. કે સર, રંગ તો એકદમ બદલાઈ ગયો છે. જો સ્ટાર્ચના મિલાવટવાળું પનીર હોય તો એ સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક? સ્ટાર્ચની મિલાવટવાળું પનીર એ આપણા સ્વાસ્થ્યને નુકસાન તો કરે જ છે, સાથે સાથે એ સ્ટાર્ચવાળું પનીર જે આપણે ઉપવાસમાં કેવી રીતે ખાતા હોઈએ તો એ આપણે ખાઈ નથી શકતા. બીજી વસ્તુ કે એ બનાવટના ટેક્સચરથી આપણું જે પનીર છે એ સફેદ કલરનું દેખાય, દેખાવ એનો આકર્ષક કરવા માટે એ બનાવવામાં આવે છે. પનીરમાંથી ફેટને એક્સ્ટ્રેક્ટ કરવાની, એક્સ્ટ્રેક્ટ કર્યા પછી એમાં થોડો હાઇડ્રોક્લોરિક એસિડ અને બીજું એમાં થોડુંક ફરફુરાલ સોલ્યુશન નાખવાનું હોય છે. જે ફરફુરાલ સોલ્યુશન એ લેબોરેટરીમાં હોય છે, પણ આપણે ઘરના લેવલે ચેક કરવું હોય તો એની અંદર ખાંડ નાખવાની આવે છે. ખાંડ નાખ્યા પછી જો એને હલાવો બરાબર અને જો લાલ કલર ડેવલપ થાય તો એની અંદર વનસ્પતિ ઘી નાખ્યું છે એવું કહી શકાય. આ તો લેબોરેટરીમાં કેવી રીતે ચેક થાય એ પણ આપણે સમજ્યા, પરંતુ જમીની હકીકત હવે સમજવી જરૂરી છે. ગેજેટ બહાર પડ્યા પછી શું એનાલોગ પનીર વેચાતું બંધ થઈ જશે? નિયમ પ્રમાણે બંધ થવું જોઈએ, પણ મારા ગુજરાતમાં દારૂબંધીનો નિયમ તો ગુજરાતની સ્થાપનાથી છે, કાયદો કાનૂન છે, છતાં પણ વેચાય છે. આ હકીકત છે. કાયદા છે છતાંય બધું થાય છે. સરકારે ગેજેટ બહાર પાડ્યું, આવકાર્ય છે, કાર્યવાહી શરૂ કરી એ પણ આવકાર્ય છે, પણ શું હોટલોવાળા ખરેખર નહીં પીરશે? આ તમામ મુદ્દે ચર્ચા કરવા માટે ડૉક્ટર યોગેશ ગુપ્તા સિનિયર ફિઝિશિયન મારી સાથે જોડાયા છે અને અનંતિતાબેન મહેતા CEO છે કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરથી. અનિતાબેન, આપનું સ્વાગત છે. બહુ લાંબા સમયથી પ્રયાસ કરતા હતા, આપ પણ જાણો છો. એનાલોગ શબ્દ પણ કદાચ તમારા બધા લોકો જોડેથી જાણ્યો અને સમજ્યા. તમને હવે શું લાગે છે, શું ખરેખર હવે આ એનાલોગ લોક થશે ખરું કે પછી ડીશમાં પીરસાતું જ રહેશે? આ જે સરકારના પગલાં છે આજ સરાહનીય છે, એને વેલકમ કરું છું. કારણ કે આમાંથી એટલીસ્ટ જે બેફામ વેચાતું હતું એનાલોગ પનીર ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે બહુ જ હાનિકારક હતું. કારણ કે વેજીટેરિયન્સ માટે ડેરી પનીર એ પ્રોટીનની એકમાત્ર સ્ત્રોત છે, એક ઇમ્પોર્ટન્ટ સોર્સ છે.
જેમાંથી 100 ગ્રામ પનીરમાંથી 18થી 20 ગ્રામ સુધી પ્રોટીન મળે છે. પણ આ જે એનાલોગ પનીર છે એમાંથી જે ન્યુટ્રિટિવ એલિમેન્ટ્સ છે, દૂધના જે પોષક તત્વો છે એ કાઢી નાખવામાં આવતું હતું અને એની જગ્યાએ પામોલિન, વેજીટેબલ ફેટ ઓઇલ્સ અને કૃત્રિમ રીતે બનાવવામાં આવતું હતું. એટલે એનું જે પ્રોટીનની માત્રા છે એ ઘટીને 4 કે 5% જ રહી જતું હતું. તો આખી જે ન્યુટ્રિટિવ એલિમેન્ટ છે, આખી જે પોષક તત્વ છે એનું જ નાશ થઈ જતું હતું. અને જે વેજીટેબલ ફેટ અને જે એમાં ટ્રાન્સ ફેટ હોય, જે આપણા શરીર માટે બહુ જ હાનિકારક હોય, જે નેચરલ ડેરીમાં જે ફેટ નેચરલ હોય દેટ ઇઝ ગુડ ફોર અવર હેલ્થ, પણ આ જે વેજીટેબલ ફેટ, ટ્રાન્સ ફેટ એનાથી આગળ જતાં હાર્ટની રોગો થઈ શકે અને ઘણા બધા ઇશ્યુઝ. અને આ જે એનાલોગ પનીર છે એમાં સ્ટાર્ચ મેળવેલું હોય અથવા તો મિલ્ક પાવડર હોય, ઘણા ઇમલ્સિફાયર્સ જે કેમિકલ્સ હોય, એડિટિવ્સ હોય, તો આ બધાનું એક મિશ્રણ. પણ એનાલોગ પહેલાં કાયદેસર વેચાવાનું ઇટ વોઝ લીગલ ટુ સેલ. એટલે બટ એની જે લેબલિંગ રિક્વાયરમેન્ટ્સ છે કે એનાલોગ લખવું, એનું અમલીકરણ થતું નહોતું. એટલે જે એકમો છે, જે રેસ્ટોરન્ટ્સ છે, લારી ગળાવાળું છે અથવા તો વેડિંગ્સમાં કે ગમે ત્યાં જ્યારે વેચાતું હતું એ પનીરના નામે એનાલોગ પીરસવામાં આવતું હતું અને સ્વાસ્થ્ય સાથે ચેરાતી રહ્યું હતું. પણ હવે આ જે બેન 1 વર્ષ માટે છે, આ આપણા ગુજરાત ત્રીજો રાજ્ય છે, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર પછીનો ત્રીજો રાજ્ય જ્યાં એનાલોગ પનીરની બેન હવે મુકાઈ છે. હવે જોવાનું એવું છે કે એનું અમલીકરણ કેવી રીતે થશે. તમે જેમ અગાઉ વાત કરી કે અવેરનેસ, કન્ઝ્યુમરની જે અવેરનેસ છે, ગ્રાહકોની જે જાગૃતિ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ગ્રાહક જ્યારે ખરીદે છે પનીર, લેબલ વાંચતા નથી. જેમ આપણે હમણાં જોયું જે ફેક્ટરી એનાલોગ બનાવતી હતી એના લેબલ ઉપર લખેલું હોય એનાલોગ છે, પણ એમાં લેબલમાં વેજીટેબલ ઓઇલ લખેલું હોય, પણ ગ્રાહકને એટલી જાગૃતિ નહોતી કે એ લેબલ પણ વાંચે. કારણ કે ડેરીની પનીર જ્યારે ખરીદે ત્યારે પાછળ મિલ્ક સોલિડ્સ અને સિટ્રિક એસિડ 2 જ વસ્તુ હોય. પણ એનાલોગ જ્યારે હોય ત્યારે એમાં ઇમલ્સિફાયર્સ, એડિટિવ્સ, પ્રેઝર્વેટિવ્સ હોય, એમાં વેજીટેબલ પામ ઓઇલ, ઘણી બધી વસ્તુઓ. પણ ગ્રાહકે આજ સુધી કોઈ દિવસ લેબલ વાંચવાની આગ્રહ નથી રાખી, નંબર 1. નંબર 2 કે ક્યારેય જ્યારે રેસ્ટોરન્ટમાં જાય છે તો એપ્રિલમાં એવો કાયદો આવ્યો હતો, FSSAIએ કાયદો મેન્ડેટરી કાયદો આવ્યો હતો કે જે લોકો એનાલોગ પીરસતા હોય, જે એકમો એનાલોગ પીરસતા હોય, તો ક્લિયરલી એનું લેબલિંગ થવું જોઈએ અને એની ડિસ્પ્લે થવું જોઈએ. એટલે રેસ્ટોરન્ટને કાયદેસર ગ્રાહકોને જાણ કરવી જોઈએ કે અમે એનાલોગ પીરસી રહ્યા હતા. પણ આ જે કાયદો આ વર્ષે એપ્રિલમાં આવ્યો તો એનું અમલીકરણ નહોતું થયું. અને જ્યારે મેમાં એક ઝુંબેશ ચલાવ્યું ત્યારે ખબર પડી કે બધે હજી બેફામ વેચાય છે એનાલોગ અને એનાલોગ ડેરી. એટલે એનાલોગ પનીર હોય અથવા તો ચીઝ હોય, બટર હોય, એ બધું જ વેચાતું હતું. એટલે આ જે બેન છે અત્યારે, જે કડક કાયદા, કડક પગલાં લેવામાં આવ્યું છે, એટલા માટે જ લેવામાં આવ્યું કારણ કે આગળની જે કાયદાઓ હતી, જે એપ્રિલ મહિનામાં જે કાયદાઓ આવી હતી, એની અમલીકરણ નથી થઈ. એટલે હવે જોવાનું એવું રહ્યું કે આ જે બેન થયું છે એના પછી ગ્રાહક કેટલું જાગૃત થાય છે, વેધર એ લોકો પૂછે છે કે નહીં, લેબલ વાંચી શકે છે કે નહીં, જાગૃત હજી કોન્શિયસ થયા છે કે નહીં. અને તમે એબીપી અસ્મિતાને મારું કોમ્પ્લિમેન્ટ્સ કે આવા એક ઇમ્પોર્ટન્ટ મુદ્દા તમે ગ્રાહક સુધી, કન્ઝ્યુમર સુધી પહોંચાડવામાં તમે બહુ જ ઘણા સમયથી આપણે વાત એની ચર્ચા ચાલતી હતી અને આ પગલું એક વેલકમ મૂવ છે. અનિતાબેન, આપે સાચી વાત કહી કે લેબલ વાંચવું જોઈએ, પણ જો હવે તો પાક્કું છે કે આ પ્રોડક્ટ એનાલોગ શક્ય જ નથી, લેબલના ફોર્મેટમાં કહું છું. પણ જે લોકો વેચવા માગતા હશે
આપણા ત્યાં મૂર્ખ બનાવવાળાની કોઈ કમી નથી. એ તો નેચરલી હવે મિલ્ક પ્રોડક્ટ તરીકે જ વેચશે. પહેલાં તો ઝીણા અક્ષરથી પણ લખતા હતા. મેં ગઈકાલે પણ ચર્ચા કરી તો મારી ધર્મપત્નીએ ઘેર ગયો એટલે મને કહ્યું બધું 1 કલાક બોલ્યો તું, પણ એમાંથી એ તો કહ્યું ને હું ખરીદવા જાઉં તો મને કેવી રીતે ખબર પડશે કે આ એનાલોગ છે કે મિલ્ક છે. પહેલાં તો કદાચ એ નિયમ હતો કે લખવું, પણ હવે તો પેલું છે જ નહીં. પણ સામાન્ય મહિલા જો બજારમાંથી ખરીદવા જાય પનીર તો એ કેવી રીતે આઈડેન્ટિફાય કરી શકે? તો ઘણા બધા નાના નાના ટિપ્સ છે રોનકભાઈ, જેનાથી એક ગૃહિણી ઘરે બેઠા પણ જાણી શકે, અથવા તો બજારમાં જ્યારે લેવા જાય ખરીદવા જાય ત્યારે પણ જાણી શકે. એના જે ટેક્સચર હોય છે ને એ બહુ જુદું હોય છે. તો તમે જો રિયલ પનીર, ડેરીવાળું દૂધમાંથી બનેલું પનીર એ એકદમ સોફ્ટ હોય છે અને થોડુંક આમ પ્રેશર દબાવતા જ એ ક્રમ્બલ થઈ જાય છે, એટલે ભાગી જાય છે. જ્યારે એનાલોગ પનીર હોય એની ટેક્સચર આમ રબર જેવું હોય છે અને તમે 2 આંગળી વચ્ચે મસો તો એ આમ રબર જેવું એનું ફિલિંગ આવે. વત્તા એની જે સુગંધ હોય છે એમાં એક ઓઇલી કાઇન્ડ ઓફ એનું જે વાસ આવે છે એમાંથી, એનાલોગમાંથી. વેરાઝ ડેરીની જે મિલ્ક પનીર હોય છે એમાં સુગંધ આપણે દૂધની જેમ સુગંધ આવે. જ્યારે તમે એને ગરમ કરો કઢાઈમાં ત્યારે અસલી પનીર હોય એ ભૂરાશ પકડી લે, એ ભૂરું બ્રાઉન કલરની થાય જ્યારે તમે ફ્રાય કરો. વેરાઝ આ જે એનાલોગ પનીર હોય એમાંથી તેલ છૂટું પડી જાય અને એ ક્રીમ કલર એ જ રહે, ભૂરાશ નહીં પકડે અને તેલ એમાંથી છૂટી જતું હોય. વત્તા ઘરમાં ટિંકચરની આયોડીન હોય છે જ, તો એનાલોગ પનીરમાં કાયમ સ્ટાર્ચની ભેળસેળ હોય છે. અને એક ટીપું તમે ટિંકચરની આયોડીન નાખો અને જો બ્લુ કલર થઈ જાય તો સ્ટાર્ચ મેળવેલું હોય, અને સ્ટાર્ચ મેળવેલું હોય એટલે એ ડેફિનેટલી એનાલોગ પનીર હોઈ શકે છે. તો આવા નાના નાના ઘણા બધા ઉપાય છે જેનાથી જાણી શકાય કે એનાલોગ છે અથવા તો સાચું રિયલ પનીર છે. પણ રોનકભાઈ, એક વસ્તુ આપણે હજી ભૂલી રહ્યા છીએ કે એક ત્રીજું પ્રકારની પનીર પણ બજારમાં મળે છે જેને સિન્થેટિક પનીર કહેવાય. જે ભેળસેળવાળું દૂધમાંથી બનેલું પનીર હોય એ પનીર જ નથી હોતું એકચ્યુઅલી. જેમ કે દૂધમાં એક સિન્થેટિક મિલ્ક એટલે એમાં પાણીમાં સફેદ કલરની પેન્ટ હોય, એમાં યુરિયા હોય, ડિટર્જન્ટ હોય અને થોડું ઘણું અમોનિયમ સલ્ફેટ હોય, જેમ કે લેક્ટોમીટર રીડિંગ એનાથી બરાબર આવે, સ્ટાર્ચ હોય, મિલ્ક પાવડર હોય, એવી એક મિશ્રણ જેને સિન્થેટિક મિલ્ક કહેવાય, એમાંથી બી પનીર બનાવવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે બહુ જ હાનિકારક છે. એમાંથી તમે કિડની, યુરિયા હોય એટલે સીધી કિડની પર અસર હોય, અને આજે એમાં ફોર્માલિન હોય એઝ અ પ્રિઝર્વેટિવ, જેના કારણે કેન્સર પણ થઈ શકે છે લાંબા ગાળે. તો આ સિન્થેટિક પનીર હવે જે એને એડલ્ટરેટેડ પનીર કહેવાય. એના માટે તો બહુ જ સ્ટ્રિક્ટ જોગવાઈઓ છે FSSAIની અંતર્ગત, અને ઘણી બધી બાબતો છે જે અવેરનેસ નથી. ફોર એક્ઝામ્પલ, જે ફૂડ સેફ્ટી સ્ટેન્ડર્ડ ઓથોરિટી છે એક પોર્ટલ બહાર પાડી છે, ફૂડ સેફ્ટી કનેક્ટ. જો કોઈ પણ ગ્રાહકને આવું એડલ્ટરેટેડ અથવા તો આવી રીતનું એનાલોગ પનીર મળે હવેથી, તો એ સીધું પોર્ટલ પર જઈને એનો કમ્પ્લેન દર્જ કરી શકાય. મેમ, સમયનો અભાવ છે, જાગૃતતાની અભાવ છે. આપનો ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર સાહેબ મારી સાથે જોડાયા. ડૉક્ટર સાહેબ, છેલ્લા 1.5-2 વર્ષથી અનેક કાર્યક્રમ કર્યા, અનેક વખત તમને જોડ્યા. સાચું કહો તો મેં આશા છોડી દીધેલી, પણ આ ગેજેટ આવ્યું અને ઉપર વાઘસાબ આપણો સિક્કો જોયો દેશનો, એટલે થયું કે ના ભાઈ, હવે તો આ એનાલોગનો લોક વાગશે. તમને શું લાગે છે, ખરેખર આ બંધ થશે? રોનકભાઈ, છેલ્લા 2-2.5 વર્ષથી આપણે જોડાયા છીએ, તો પહેલાં તો એક તો વેલકમ સ્ટેપ છે આપણા બધાનો. તમને અને તમારી જોડે જોડાયેલા જેટલા બી લોકો છે એને કોંગ્રેચ્યુલેશન છે કે આપણી સકારાત્મક ટીકાને બી સરકાર હવે સમજી રહી છે અને એના ઉપર પગલાં રહી છે. એટલે તમારા મારફતે હેલ્થ મિનિસ્ટરને બી હું કોંગ્રેચ્યુલેટ કરવા માગીશ કે છેલ્લા 6-8 મહિનાથી એમની ચળવળ જોઈ રહ્યો છું કે ફેક પ્લાઝમા હોય કે ફેક મેડિસિન હોય કે ફેક ડૉક્ટર હોય કે હવે આ એનાલોગ પનીર હોય, એના ઉપર એ એક્શન લઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આપણી વાત એ સાંભળી રહ્યા છે.
હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એક પહેલાં તો તમને કહી દઉં કે આને છે ને પનીર કહેવાનું બંધ કરવું જરૂરી છે. આ પનીર નથી, રાઈટ, આ એકચ્યુઅલી ફ્રોડ છે. સો તમારો જે સવાલ છે ને કે આ એનાલોગ પનીરનું ગેજેટ આવી ગયું છે, હવે આગળ શું થશે, તો પહેલાં તો છે ને આની ભૂમિ સમજો તમે આને આખી વસ્તુની, કે આપણા દેશની અંદર જે ફૂડ છે એ પબ્લિક હેલ્થ જોડે જોડાયેલું છે, અને હેલ્ધી ફૂડ જે છે પબ્લિક હેલ્થ જોડે જોડાયેલું છે, અને પબ્લિક હેલ્થ એ મારો ફંડામેન્ટલ કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે, અને એને પ્રોટેક્ટ કરવાનું કામ ગવર્મેન્ટનું છે, એમાં કોઈ બેમત નથી. પણ અત્યાર સુધી 2 વર્ષથી તમારા જોડે જોડાતો હું એટલું સમજી શક્યો છું કે આ ખાલી છે ને મેટર રેગ્યુલેટરીનો નથી, આ ખાલી લોનો નથી, આ ક્યાંકની ક્યાંક ઓનેસ્ટીનો પણ છે અને પબ્લિક ટ્રસ્ટનો પણ છે. હું તમને સમજાવું એનો મિનિંગ, કે તમે સમજો કે અત્યાર સુધી આપણને આ તો હવે કોઈ બેમત નથી ને, સરકાર બી માનશે ને કે આપણી ચળવળ ખોટી નથી, કે આપણા દેશની અંદર આપણી જનતાને જે પીરસવામાં આવી રહ્યું છે એ હેલ્ધીના નામે આપણને ફ્રોડ પીરસવામાં આવી રહ્યું છે. હવે તમે જ્યારે રિયલ પનીર અને એનાલોગ પનીર કોને, એમાં સૌથી મોટું ડિસેપ્ટિવ સબસ્ટિટ્યુશન છે, એટલે કે છેતરપિંડી છે. જ્યારે તમે પનીરની આગળ એનાલોગ લગાવી દો તો તમને એવું લાગે કે આપણને પનીર પીરસવામાં આવી રહ્યું છે. વર્ષોથી આપણને નકલી વસ્તુ પીરસવામાં આવી રહી હતી. પછી બીજી વસ્તુ જે આપણા દેશમાં ચાલી રહી છે ને, ન્યુટ્રિશનલ ફ્રોડ છે. પનીર જે છે ને એ એટલે આપણા ઘરની અંદર કે આપણે બહાર ખાઈએ છીએ કેમ કે આપણને ખબર છે કે એની અંદર આપણને પ્રોટીન મળે છે, એની અંદર આપણને કેલ્શિયમ મળે છે, આપણા બાળકોને, આપણા વડીલોને, માતાઓને બધાને કેલ્શિયમ ને પ્રોટીન મળશે. પણ તમે જ્યારે એનાલોગ પનીર વેચતા હો પનીરના નામે, તો એની અંદર કેલ્શિયમ અને પ્રોટીન તો હોવાનું જ નથી. અનિતાબેને કેટલું ખૂબસૂરતીથી આપણને કીધું કે એમાં શું શું આવે છે. કેવો ડર લાગ્યો આપણને કે ટેરરિસ્ટો જે કેમિકલ વાપરે છે બોમ્બ બનાવવામાં, એમાંથી ઘણા બધા કેમિકલ તો એ લોકો સિન્થેટિક પનીર બનાવવામાં વાપરે છે. એટલે ન્યુટ્રિશનલ ફ્રોડ થાય છે. અને એના પછી છેલ્લી વસ્તુ જે આવે છે, જે તમે તમારા કેમેરામેન દર ફેરી બતાવે છે, એ છે અનહાઇજેનિક જગ્યા ઉપર જે આ વસ્તુ બનાવવામાં આવે છે. એ જગ્યા ઉપર તમે કદાચ છે ને પેશાબ કરવા ને લેટ્રિન કરવા ના જાઓ, એટલી સુગંધ અને એટલી ગંદકી હોય છે જ્યાં આપણને આ હેલ્ધી ફૂડ બનાવીને પીરસવામાં આવે છે. એટલે આ મેટર છે ને રેગ્યુલેટરીનો છે જ નહીં, આ મેટર છે ઓનેસ્ટીનો અને પબ્લિક ટ્રસ્ટને તોડનારો. એટલે જ બીક લાગે છે કે એવું થઈ શકે કે સરકારે ગેજેટ બહાર પાડ્યું, અને તમે કીધું ને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી કે હવે તો એનાલોગ પનીર લેબલ પર લખવાનું જ નથી, એટલે રિયલ પનીરમાં એનાલોગ પનીર કે સિન્થેટિક પનીર વેચી કાઢશે તો ક્યાં જવાનું. અનિતાબેને આપણને ઘણા બધા રસ્તાઓ બતાવ્યા કે ટિંચર આયોડીન અને પનીરને આ રીતે ચકાસો. એટલે તમે વિચારો કેવા સીન થશે કે હું ડેરી પર ઊભો હોઈશ અને મારી જે બહેનો છે એ એના પર્સમાંથી ટિંચર આયોડીન કાઢશે અને એના ઉપર ટીપું નાખશે અને પનીરનો કલર બદલાઈ જશે અને પછી એના જોડે ઝઘડો કરશે. આવું થાય? આ રીતે આપણે વસ્તુઓ ખરીદવા જઈશું, આપણા વડીલો અને આપણી માતાઓ વસ્તુઓ ખરીદવા જશે? ઓનેસ્ટીનો સવાલ છે. 2-4 વર્ષ પહેલાં સરકારે એવું કીધેલું કે આપણા ત્યાં સ્મોલ બિઝનેસીસ અને આ નાના બિઝનેસીસ પર આપણે વિશ્વાસ કરવો જોઈએ. એટલે ક્યાંક ને ક્યાંક એમને કોમ્પ્રોમાઇઝ થાય એવા લોઝ બનાવીને આપ્યા હતા કે ભાઈ તમે ચલાવો, થોડોક નાના મોટા કોમ્પ્રોમાઇઝ અમે ચલાવી લઈશું. પણ આ લોકો તો કેવું કરી રહ્યા છે, આ લોકો આપણા જોડે શ્વાસ જોડે ચેડા કેવા કરી રહ્યા છે. રોનકભાઈ સમજો, આનાથી હું કાલે મરીને જ જવાનો. આ એનાલોગ પનીર ખાઈને કે આ સિન્થેટિક વસ્તુઓ ખાઈને મારા જે લોકો છે એ કાલ થોડી મરી જવાના છે. એમને તો ધીરે ધીરે ઝેર આપી રહ્યા છો ને. એટલે 10 વર્ષે 15 વર્ષે હાર્ટનો પ્રોબ્લેમ થાય, લીવરનો પ્રોબ્લેમ થાય, કિડનીનો પ્રોબ્લેમ થાય, કેન્સર થાય, તો એ વખતે ડૉક્ટર શું કહેશે? હવે ભાઈ તું વાયુ ખરાબ સૂંઘતો હશે, તે બીડી પીધી હશે, તે સિગરેટ પીધી હશે, પણ ક્યાં એવું બોલશે કે આ જે ફેક વસ્તુઓ તને મળી રહી છે, આ દેશની અંદર ભેળસેળવાળી વસ્તુઓ મળી રહી છે, એના કારણે તને આ રોગ થયા છે? ના. સો તમારા મારફતે આ ચળવળનો એક હિસ્સો આપણે હવે, હું હેલ્થ મિનિસ્ટરને તમારા મારફતે 3 સજેશન આપીશ, અને મને લાગે છે કે હવે એમને આ વસ્તુ પર વિચારવું જોઈએ. ફૂડ અડલ્ટ્રેશનનો લો એટલો સ્ટ્રિક્ટ કરી નાખો, નોન બેલેબલ વોરંટ કરી નાખો, અને એની અંદર નેમ એન્ડ શેમ કરવાનું રાખો. આ લોકોના નામ તમે પ્રકાશિત કરો, કોણ મને ઝેર પીરસે છે. બેને કીધું પબ્લિક ફોરમ, પબ્લિક કમ્પ્લેન કરવાનું એક એપ તો હોવી જ જોઈએ. મારા ઘરની અંદર હું બહાર જઈને કંઈક ખાઈ આવું અને મારા ઘરની અંદર કોઈને ડાયરિયા, વોમિટિંગ થયું હોય, પેટની તકલીફ થઈ હોય, મારું આંતરડું ફાટ્યું હોય અને હું હોસ્પિટલમાં દાખલ થઉં, લાખ રૂપિયાનો ખર્ચો કરું ને, તો હું એ એપ પર કમ્પ્લેન કરવો જોઈએ, અને એ એપથી સરકાર એના ઉપર કમ્પ્લેન એક્શન લેવી જોઈએ. અને છેલ્લી વસ્તુ રિક્વેસ્ટ છે, હું ઘણી વખતથી કહી રહ્યો છું કે લેબોરેટરીને સક્ષમ કરો. લેબોરેટરીના જે રિપોર્ટો છે એ કોર્ટ માન્ય નથી રાખી રહી, કેમ કે ચેન ઓફ કસ્ટડી મેન્ટેન નથી કરતા લેબોરેટરીવાળા. તો ફસાઈના અને લેબોરેટરીવાળાને વિનંતી છે કે એટલું સક્ષમ કરો કે કોર્ટ આ લોકોને એટલી સજા આપે કે એ લોકો બહાર સુદ્ધા ના નીકળી શકે. ડૉક્ટર સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર તમામ લોકો
જાતે સતર્ક રહેજો. હું ફરીથી કહું છું, પૂછવાનું રાખજો. હોટલ રેસ્ટોરન્ટ જ્યાંથી પણ ખરીદો છો પૂછજો તો ખરા. ઘેર ટેસ્ટ કરી શકો ને એમાં ધ્યાનમાં આવે તો તમે જ્યાંથી ખરીદ્યું છે પનીર એ વિક્રેતાના પણ ધ્યાનમાં લાવજો. આપણે ધ્યાનમાં નથી લાવતા, આપણે ખાતા રહ્યા છીએ ને એટલે આપણે બીમાર પડતા રહ્યા છીએ ને આ પ્રકારનો વેપાર ચાલતો રહ્યો છે. સરકારે પહેલ કરી છે, આવકારદાયક છે. આશા અને અપેક્ષા રાખીએ જળ મૂળથી આ એનાલોગ શબ્દને ઉખાડી ફેંકીએ ખાદ્ય પદાર્થોમાંથી.